નમસ્કાર. તો આજે આપણે ભારતીય બંધારણના એક બહુ જ મહત્વના પદ વિશે વાત કરવાના છીએ. રાજ્યના એડવોકેટ જનરલ. આ પદ શું છે, એનું મહત્વ શું છે અને એમની શક્તિઓ કઈ કઈ છે? ચાલો આજે આ બધું જ સમજીએ. ચાલો એકદમ સીધા સવાલથી શરૂઆત કરીએ. રાજ્ય સરકારના સૌથી મોટા કાયદાકીય સલાહકાર કોણ હોય છે? જ્યારે રાજ્ય સરકારને કોઈ કાનૂની ગૂંચવણમાં માર્ગદર્શનની જરૂર પડે ત્યારે કોની પાસે જાય છે? તો એનો જવાબ છે એડવોકેટ જનરલ, જેમને આપણે મહાધિવક્તા તરીકે પણ ઓળખીએ છીએ. અને હા, આ માત્ર કોઈ સરકારી પદ નથી, પણ રાજ્યની આખી કાયદાકીય વ્યવસ્થાનો એક મજબૂત આધારસ્તંભ છે. આ વિશ્લેષણમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. જો આ બધી માહિતી કોઈને પણ પરીક્ષાની તૈયારીમાં કામ આવી રહી હોય, તો આવા જ બીજા વિશ્લેષણ માટે અમારી સાથે જોડાવાનું એટલે કે સબસ્ક્રાઇબ કરવાનું વિચારી શકાય. તો સવાલ એ થાય કે આટલા મોટા અને મહત્વના પદ પર કોઈ વ્યક્તિની નિમણૂક થાય છે કેવી રીતે? એમની લાયકાત શું હોવી જોઈએ? ચાલો એ આખી પ્રક્રિયાને સમજીએ. આ આખા પદનો પાયો, એનું અસ્તિત્વ, બધું જ બંધારણના માત્ર એક જ અનુચ્છેદમાં સમાયેલું છે, અને એ છે અનુચ્છેદ 165. આ પદને લગતી દરેક વાતની શરૂઆત અહીંથી જ થાય છે. તો અનુચ્છેદ 165 એક બહુ સ્પષ્ટ રીતે બે શરતો મૂકે છે. પહેલી, એમની નિમણૂક રાજ્યના રાજ્યપાલ કરે છે, અને બીજી, અને આ બહુ જ અગત્યની વાત છે, કે એ વ્યક્તિમાં હાઈકોર્ટના જજ બનવા માટેની બધી જ લાયકાત હોવી જોઈએ. આ બીજી શરત જ આ પદની ગરિમા અને એના મહત્વને બતાવે છે. સારું, તો નિમણૂક અને લાયકાતની વાત તો થઈ ગઈ, પણ એમનું મુખ્ય કામ શું હોય છે? એક એડવોકેટ જનરલની ફરજો અને જવાબદારીઓ કઈ કઈ છે? જુઓ, અનુચ્છેદ 165(2) મુજબ એમના બે મુખ્ય કામ છે. એક તો જ્યારે પણ રાજ્યપાલ કોઈ કાનૂની મુદ્દા પર સલાહ માંગે ત્યારે રાજ્ય સરકારને યોગ્ય માર્ગદર્શન આપવું, અને બીજું, બંધારણ કે બીજા કોઈ કાયદા હેઠળ એમને જે પણ કાનૂની ફરજો સોંપવામાં આવે એ બધી જ પૂરી કરવી. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, એમના અધિકારો અને વિશેષાધિકારો. આ જ એ વસ્તુ છે જે એમને બંધારણમાં એક ખાસ સ્થાન અપાવે છે અને બીજા બધા અધિકારીઓથી અલગ પાડે છે. અને આ ખાસ અધિકારો ક્યાંથી આવે છે? એ આવે છે બંધારણના અનુચ્છેદ 177માંથી. આ અનુચ્છેદ એમને એક એવી શક્તિ આપે છે જે બહુ ઓછા લોકોને મળે છે. એ રાજ્યના વિધાનમંડળના કોઈ પણ ગૃહમાં, પછી એ વિધાનસભા હોય કે વિધાન પરિષદ, ત્યાં જઈને કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, બોલી શકે છે. એટલું જ નહીં, જો એમને કોઈ સમિતિના સભ્ય બનાવવામાં આવે તો ત્યાં પણ ભાગ લઈ શકે છે. પણ અહીંયા એક બહુ મોટો અને સમજવા જેવો તફાવત છે. એ ધારાસભ્યની જેમ બોલી તો શકે છે, ચર્ચામાં ભાગ પણ લઈ શકે છે, પણ જ્યારે મતદાનની વાત આવે ત્યારે એમને મત આપવાનો અધિકાર નથી. સરળ શબ્દોમાં કહીએ તો એમની પાસે અવાજ છે પણ વોટ નથી. આ બહુ જ મહત્વનો પોઈન્ટ છે. અને હવે એમના વિશેષાધિકારો સાથે જોડાયેલો છેલ્લો અને મહત્વનો અનુચ્છેદ, અનુચ્છેદ 194. આ અનુચ્છેદ સીધું જ કહી દે છે કે જે પણ વિશેષાધિકારો અને કાનૂની રક્ષણ રાજ્યના ધારાસભ્યને મળે છે એ બધા જ એડવોકેટ જનરલને પણ મળશે. મતલબ કે પોતાની ફરજ બજાવતી વખતે એમને પૂરેપૂરું કાનૂની રક્ષણ મળે છે. ચાલો હવે ફટાફટ કેટલીક બીજી અગત્યની અને ટૂંકી માહિતી પર એક નજર નાખી લઈએ, જે પરીક્ષા માટે પણ ખૂબ કામની છે. ઓકે, તો કેટલીક મુખ્ય વાતો યાદ રાખીએ. 1. તેઓ રાજ્યની કારોબારીનો જ ભાગ છે. બીજું, એ પોતાનું રાજીનામું સીધું રાજ્યપાલને સોંપે છે. ત્રીજું, અને આ બહુ જ ખાસ છે, કે એમને રાજ્યની કોઈ પણ કોર્ટમાં સરકાર વતી હાજર રહેવાનો અને સુનાવણી કરવાનો અધિકાર છે. અને હા, હાલમાં ગુજરાતના એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી છે. તો આ હતી એડવોકેટ જનરલના પદ વિશેની બધી જ જરૂરી માહિતી. હવે ચાલો જોઈએ કે આપણે જે કંઈ પણ સમજ્યા એમાંથી કેટલું યાદ રહ્યું છે. તો આજનો સવાલ સ્ક્રીન પર છે. રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? તમારા ઓપ્શન્સ છે: એ. મુખ્યમંત્રી, બી. રાજ્યપાલ, સી. રાષ્ટ્રપતિ, કે પછી ડી. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. શું લાગે છે, સાચો જવાબ કયો છે? ફટાફટ નીચે કોમેન્ટ સેક્શનમાં પોતાનો જવાબ લખો. ચાલો જોઈએ કેટલા લોકો સાચો જવાબ આપે છે. આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો.